હેલો ફ્રેન્ડ્સ, મેકફેસ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. હાલના લેટેસ્ટ સર્ક્યુલર પ્રમાણે જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવો ફરજિયાત કરેલ છે. તો મિત્રો, આજના વિડીયોમાં DDCET એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટને લગતી જનરલ ઇન્ફોર્મેશન, એક્ઝામ સ્ટ્રક્ચર, એક્ઝામ ફી, એલિજિબિલિટી ક્રાઇટેરિયા તેમજ ઓનલાઈન પોર્ટલ વિશે તમામ માહિતી કન્વે કરવામાં આવશે. સો લેટ્સ બિગિન. સૌપ્રથમ આપણે DDCETને લગતી જનરલ ઇન્ફોર્મેશન લઈશું. તો મિત્રો, આ સમગ્ર પરીક્ષાનું સંચાલન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. ઉપરોક્ત પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું રહેશે તથા તેનું પરિણામ એ DDCET રેન્ક ઓનલાઈન વેબસાઇટ ઉપર ડિક્લેર કરવામાં આવશે. આ પરીક્ષા માત્ર જે તે વર્ષ માટેના પ્રવેશ માટે જ માન્ય ગણાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની પરીક્ષા ફી ₹250 રહેશે અને પ્રવેશ કાર્યવાહી માટેની ફી અલગથી ભરવાની રહેશે. આ એન્ટ્રન્સ એક્ઝામ રાજ્યમાં વિવિધ સેન્ટર ખાતે ઓફલાઈન એટલે કે પેપર બેઝડ ટેસ્ટ PBT દ્વારા લેવામાં આવશે. એઝ પર AICTE રૂલ, કોઈપણ ડિસિપ્લિનનો ડિપ્લોમા એન્જિનિયર વિદ્યાર્થી એ ડિગ્રી એન્જિનિયરની કોઈપણ ડિસિપ્લિનમાં પ્રવેશ મેળવી શકશે. હવે આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેનું પરીક્ષાનું માળખું જોઈશું. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની રજિસ્ટ્રેશનની કાર્યવાહી ફેબ્રુઆરી 2024માં સ્ટાર્ટ કરવામાં આવશે. આ પરીક્ષામાં ટોટલ 100 ક્વેશ્ચન્સ હશે અને ટોટલ 200 માર્ક્સ હશે. મિત્રો, એક સાચા આન્સરના 2 માર્ક્સ મળશે અને જો આન્સર ખોટો હશે તો તેના -0.5 થઈ જશે અને જો ક્વેશ્ચન એટેમ્પ્ટ નહીં કર્યો હોય તો તેના 0 માર્ક્સ મળશે. એડમિશન યર 2024-25 માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો સિલેબસ તેમજ ક્વેશ્ચન બેંક એ વેબસાઇટ ઉપર ઓલરેડી મૂકેલી છે, જે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક ઉપર ચેક કરી શકો છો. ત્યાં તમને ડિટેલ સિલેબસ જોવા મળશે. મિત્રો, નેક્સ્ટ સ્લાઇડમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પરીક્ષા કેટલા પેપર હશે તે જોઈશું. તો તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો કે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ટોટલ 2 પેપર હશે. એમાં પેપર 1 એ બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગને લગતું હશે, જેમાં 50 ક્વેશ્ચન્સ અને એ 50 ક્વેશ્ચન લેખે 100 માર્ક્સ રહેશે. અને પેપર બીજું એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એમાં મેથેમેટિક્સ અને કમ્યુનિકેશન સ્કિલ્સ, જેના 50 ક્વેશ્ચન રહેશે અને 100 માર્ક્સ. તો એમ કરીને ટોટલ 100 ક્વેશ્ચન્સ એન્ડ 200 માર્ક્સ અને ટાઈમ ડ્યુરેશન 150 મિનિટ્સ રહેશે. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સ્લાઇડમાં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું ડિટેલ એક્ઝામ સ્ટ્રક્ચર બતાવવામાં આવેલું છે, જેમાં પેપર 1માં તમે જોઈ શકો છો બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં પાર્ટિશન પાડેલા છે, જેમાં ફર્સ્ટમાં કેમેસ્ટ્રી, જેના 25 ક્વેશ્ચન્સ અને સેકન્ડ ફિઝિક્સ, જેના 25 ક્વેશ્ચન્સ રહેશે. તેવી જ રીતે પેપર 2માં એપ્ટિટ્યૂડ ટેસ્ટ મીન્સ એમાં બી 2 પાર્ટિશન છે. તો ફર્સ્ટમાં મેથેમેટિક્સ અને સેકન્ડ કોમ્યુનિકેશન સ્કિલ, 25 ક્વેશ્ચન્સ રહેશે. ફ્રેન્ડ્સ, નેક્સ્ટમાં આપણે જોઈશું એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એટલે કે કેવા વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં બેસી શકશે. તો ફર્સ્ટ, જે તે પ્રવેશ વર્ષમાં ગુજરાત રાજ્યમાં આવેલા માન્ય બોર્ડ તથા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ. ફ્રેન્ડ્સ, અહીં મેં લખેલું છે ફૂલ્લી પાસ્ડ, એટલે કે સેમેસ્ટર 1થી લઈને સેમેસ્ટર 6 સુધીના સબ્જેક્ટ બધા પાસ થયેલા હોવા જરૂરી છે. સેકન્ડમાં, અગાઉના વર્ષમાં ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ. તેમજ થર્ડમાં, તેવા વિદ્યાર્થીઓ કે જે માન્ય બોર્ડ તેમજ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સાયન્સ
અને ડિપ્લોમા વોકેશનલ ડિગ્રી ધરાવતા હોય તેવા. ફોર્થમાં તેવા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરેલો છે કે જેણે ડિપ્લોમા પૂર્ણ કરવા માટે ખૂટતા વિષયોની પરીક્ષા એટલે કે સેમ 1થી સેમ 6 આપેલ હોય અને પરિણામ જાહેર થવાના બાકી હોય તેવા વિદ્યાર્થીઓ માત્ર રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરંતુ ઉમેદવારોના પરિણામ તેઓની યુનિવર્સિટી દ્વારા મેરિટ પ્રસિદ્ધ કર્યાના પહેલાં જાહેર કરવામાં તથા જરૂરી યોગ્યતા ધરાવતા હશે તેવા જ ઉમેદવારોને મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે. હવે નેક્સ્ટમાં આપણે જોઈશું ઓનલાઈન પોર્ટલ્સ. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ પોર્ટલ છે www.acpc.gujarat.gov.in પર તમે પ્રવેશ સંબંધિત ઇન્ફોર્મેશન, સૂચનાઓ, મેરિટ રૂલ્સ, ન્યૂઝ તેમજ સર્ક્યુલર્સ જેવી માહિતી લઈ શકશો. અને લાસ્ટમાં જે બીજા નંબરનું પોર્ટલ છે gujacpc.nic.in, જે આ પોર્ટલ ખૂબ જ મહત્ત્વનું છે, જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વાત કરવામાં આવે છે તેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન તેમજ ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન આ પોર્ટલ ઉપર કરવામાં આવશે, જેથી કરીને નોટ ડાઉન કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. તો આવા જ અવનવા અપડેટ માટે ચેનલમાં જોડાયા રહેજો. એન્ડ ઇફ યુ લાઇક માય કન્ટેન્ટ this video, then please share and subscribe this channel. Thanks for watching this video.